ગ્રેનેડા નજીક કેટેગરી 4 હરિકેન સાથે બેરિલ વાવાઝોડું વધુ જોખમી બન્યું. વાવાઝોડું બેરિલ ગ્રેનેડા નજીક કેટેગરી 4 હરિકેન સાથે વધુ જોખમી બન્યું છે. માયામીમાં નેશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું હતું કે આ વાવાઝોડું સોમવારે ગ્રેનેડાથી 125 કિલોમીટર દૂર હતું. તેના લીધે ફૂંકાતા પવનની મહત્તમ ઝડપ પ્રતિ કલાક 215 કિલોમીટર હતી. હરિકેન બેરિલ દક્ષિણ પૂર્વી વિન્ડીઝ ટાપુઓમાંથી પસાર થયું હતું. તેના લીધે સરકારે લોકોને ઘરોમાં રહેવા માટે વિનંતી કરી હતી. તે સમયે તેને કેટેગરી 3 હરિકેનમાં વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. આ વાવાઝોડાના લીધે સોમવારે વિન્ડવર્ડ ટાપુઓ પર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સેન્ટ લ્યુસિયા, બાર્બાડોસ, ગ્રેનેડા, ટોબેગો અને સેન્ટ વિન્સેન્ટમાં હરિકેનની ચેતવણી આપવામાં આવી હતી. માયામીમાં યુએસ હરિકેન સેન્ટરે ચેતવણી આપી હતી કે આ અત્યંત જોખમી સ્થિતિ છે. બેરિલના લીધે જીવનને ભયમાં મુકાય તેવા પવનો ફૂંકાઈ શકે છે અને વાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે. બેરિલ સોમવાર સવારે દક્ષિણ પૂર્વી બાર્બાડોસથી 110 કિલોમીટર દૂર હતું. તેની મહત્તમ ઝડપ પ્રતિ કલાક 195 કિલોમીટરની હતી. તે પ્રતિ કલાક 31 કિલોમીટરની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હરિકેન થોડું નબળું પડ્યું તેના પછી તેણે રવિવારે કેટેગરી 4ની તીવ્રતા હાંસલ કરી હતી અને વધુ મજબૂત બન્યું હતું. માર્ટિનિક અને ત્રિનિદાદમાં આ વાવાઝોડા અંગેની ચેતવણી જારી કરી દેવામાં આવી છે. ડોમિનિકા અને હૈતીના દક્ષિણ પૂર્વી કાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી જારી કરી દેવાઈ છે. બેરિલ પ્રારંભમાં કેટેગરી 3નું વાવાઝોડું હતું અને તે રવિવારે સવારે મોટા હરિકેનમાં રૂપાંતર પામ્યું હતું. બેરિલને મોટા ડિપ્રેશનમાંથી હરિકેનમાં પરિવર્તિત થવામાં ફક્ત 42 કલાક જ લાગ્યા હતા. આ પહેલાં કેરેબિયન ટાપુ પર 2004માં હરિકેન ઇવાન ત્રાટક્યું હતું. તેના લીધે મોટા પાયા પર ખાનાખરાબી થઈ હતી. આ વાવાઝોડું પાછું કેટેગરી 3નું હતું. હવે જો કેટેગરી 3માં આવતા વાવાઝોડાથી આટલા મોટા પાયે નુકસાન થતું હોય તો કેટેગરી 4નું વાવાઝોડું કેટલું જોખમી નીવડે. તેથી હરિકેન બેરિલ કેટલો વિનાશ વેરશે તે તો સમય જ કહેશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.